નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજથી ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવી આશા છે। તો કંડલા સૌથી ગરમ શહેર રહ્યું છે, તો રાજ્યમાં હવે ગરમીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો આજથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા છે। તો ગઈકાલે કંડલામાં સૌથી વધારે 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 41.9 ડિગ્રી, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડી રાહત મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપરના ટેક્સમાં 5% છૂટ લાગુ થઈ। જ્યાં દોસ્તો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, જેમાં રાજ્યમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપરના ટેક્સમાં 5% છૂટ લાગુ કરવામાં આવી છે। તો હવે 1% જ ટેક્સ ભરવો પડશે। તો વાહન 4.0 પોર્ટલ ઉપર ઇલેક્ટ્રોનિક વ્હીકલની નોંધણી કરાવી શકાશે, જ્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપરનો 6%નો ટેક્સ હવેથી 1% લેખે જ વસૂલવા માટેના આદેશો જારી કર્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, સહકારી બેંકના ડાયરેક્ટરની સમય મર્યાદા નક્કી કરાઈ। જ્યાં દોસ્તો ગુજરાતમાં કાર્યરત 211 જેટલી કોઓપરેટિવ બેંકોમાં 10 વર્ષથી વધારે સમયથી ડાયરેક્ટર પદે રહેલા 2300થી વધારે સભ્યોની હાંકલપટ્ટી હવે નક્કી માનવામાં આવી રહી છે। તો 15 એપ્રિલે કેન્દ્ર સરકારે ગેઝેટ જાહેર કરીને નવી મર્યાદા સ્પષ્ટ કરી છે કે હવે કોઈપણ વ્યક્તિ મહત્તમ 10 વર્ષ સુધી જ ડાયરેક્ટર રહી શકશે। તો મોટાભાગની સહકારી બેંકોમાં પેઢી દર પેઢી ચાલતી ઇજારાશાહી હવે ખતમ થશે। તો આ નિર્ણયથી જૂના જોગીઓ રઘવાયા થયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું કે દેશ બંધારણ દ્વારા ચાલશે, તો કોઈ મોદીના ફરમાનથી નહીં। જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે વકફ એક્ટ ઉપર મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું અને તેમણે કહ્યું કે વકફ સુધારા બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે। તો મેં આ મુદ્દો જેપીસી સમક્ષ અને ગૃહમાં પણ ઉઠાવ્યો હતો। તો સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નોનો મોદી સરકાર પાસે કોઈ જવાબ નથી। તો હજુ પણ સમય છે કે આ હકીકત સ્વીકારો કે આ દેશ બાબા સાહેબ દ્વારા લખાયેલા બંધારણથી ચાલશે, કોઈ મોદીના ફરમાનથી નહીં, તેવું પણ જણાવ્યું હતું। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, એએમસી પાણીમાંથી રાત્રે રેસ્ક્યુ કરી શકે તેવું મશીન વસાવશે। જ્યાં દોસ્તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ₹95 લાખના ખર્ચે ડીપ ટ્રેકર રોબોટ લાવશે। તો જે 200 મીટર સુધી ઊંડાણમાં જઈને રાત્રે પણ નદી, તળાવ કે નાળામાં ડૂબેલા વ્યક્તિઓ કે ચીજવસ્તુઓ શોધી શકશે। તો આરઓવી ટેકનોલોજી આધારિત આ મશીનોનો ઉપયોગ મોરબી પુલ દુર્ઘટનામાં થયો હતો। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવંગ દાણીએ જણાવ્યું કે રાત્રે રેસ્ક્યુમાં થતા વિલંબને દૂર કરવા માટે આ ટેકનોલોજી વસાવવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો 3 મોટી બેંકો ઉપર આરબીઆઈની કાર્યવાહી, તો એક ઉપર પ્રતિબંધ લાગ્યો। જ્યાં દોસ્તો આરબીઆઈએ 3 મોટી બેંકોને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંકનું લાયસન્સ રદ કર્યું છે। તો કેવાયસી સૂચનાઓનું પાલન ન કરવા બદલ આઈડીએફસીને ₹38.6 લાખનો દંડ, ગ્રાહક સેવા સૂચનાનું પાલન ન કરવા બદલ પીએનબીને ₹29.6 લાખનો દંડ, જ્યારે કોટક મહિન્દ્રા બેંકને લોન સંબંધિત સૂચનાઓનું પાલન ન કરવા બદલ ₹61.4 લાખનો દંડ ફટકાર્યો છે। તો અમદાવાદની કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તો રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપીને આ ક્ષેત્રે દેશમાં શ્રેષ્ઠ યોગદાન આપવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025 અને 2030 જાહેર કરી છે। તો આ પ્રકારની પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। તો પોલિસી અંતર્ગત ઇનસ્પેસ, ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથેની ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વિદેશી હુંડિયામણ ભંડારમાં વધારો થયો। તો 11 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર $1.567 અબજથી વધીને $699.875 અબજ થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું। તો આ સતત છઠ્ઠું અઠવાડિયું છે જ્યારે દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં વધારો થયો છે।
તો 4 એપ્રિલે પૂરા થયેલા પાછલા રિપોર્ટિંગના સપ્તાહમાં કુલ વિદેશી હુંડિયામણ અનામત $10.872 બિલિયન વધારો જોવા મળ્યો હતો, તો જે $676.268 બિલિયન ઉપર પહોંચ્યો છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું. જ્યાં દોસ્તો બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF તરફથી મોટો ફટકો મળ્યો છે. તો IMF એ બાંગ્લાદેશને $4.7 બિલિયન લોન આપવાનો ઇનકાર કરી દીધો છે. તો બાંગ્લાદેશે છેલ્લા 2 અઠવાડિયાથી લોન અંગે IMF સાથે વાતચીત કરી રહ્યું હતું, પરંતુ IMF એ આર્થિક સુરક્ષાની સલાહ આપીને લોન આપવાનો ઇનકાર કરી દીધો છે. તો જેના કારણે બાંગ્લાદેશ આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા નેતાઓ થયા એક્ટિવ. જ્યાં દોસ્તો રાજ્યમાં આવનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ અત્યારથી એક્ટિવ મોડમાં છે. તો ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધીથી લઈને પ્રદેશ નેતાઓ પણ હાલમાં એક્ટિવ થયા છે. તો ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે મિટિંગ પણ યોજી હતી. તો આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખો માટે જે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અને એને લઈને બેઠકમાં ચર્ચાઓ પણ કરવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમેરિકાના હવાઈ હુમલામાં 74 જેટલા લોકોના મોત થયા, તો 171 કરતાં વધારે લોકો ઘાયલ થયા. જ્યાં દોસ્તો યમનના રાસ એસા તેલ બંદર ઉપર US હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 74 જેટલા લોકો માર્યા ગયા છે, તેમજ 171 જેટલા લોકો ઘાયલ થયા છે. તો આ માહિતી યમનના સક્રિય હુતી બળવાખોરો દ્વારા આપવામાં આવી છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો ગઈકાલે મોડી રાત્રે ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે લોકો બંદર ઉપર કામ કરી રહ્યા હતા. તો સેન્ટોકોમે હુમલાને પુષ્ટિ કરી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. યોગી સરકારની મોટી કાર્યવાહી. તો વકફ સુધારા કાયદા ઉપર રાજકીય અને કાનૂની લડાઈ વચ્ચે એક મોટો વહીવટી પગલામાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે કૌશાંબી જિલ્લામાં 58 એકર વકફ મિલકતોને મુક્ત કરી છે અને તેને સરકારી જમીન તરીકે નોંધણી કરાવી છે. તો યોગી સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે દેશભરના મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી દળોએ ઘણા બધા રાજ્યોમાં વકફ કાયદા વિરુદ્ધ આંદોલનો શરૂ કર્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. 3 દિવસમાં 18 લાખ કરોડની કમાણી. જ્યાં દોસ્તો અમેરિકન ટેરિફની અસર ઘટતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળતા શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. તો માત્ર 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹18.05 લાખ કરોડ કરતાં વધુનો વધારો થયો છે. તો 11 એપ્રિલે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ₹401.55 લાખ કરોડનું હતું, જે 17 એપ્રિલે ₹419.60 લાખ કરોડ ઉપર પહોંચ્યું છે. તો ગઈકાલે સેન્સેક્સમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સુરેન્દ્રનગરના ખેતરો તળાવમાં ફેરવાયા. જ્યાં દોસ્તો સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. તો નર્મદા કેનાલ ઉભરાતા 600 વીઘા જમીન ઉપર પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા હતા. તો સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે ત્યારે તેમને પૂરતું પાણી પણ મળતું નથી. તો નર્મદા શાખાના અધિકારીઓની બેદરકારીના કારણે લગભગ 500 થી 600 વીઘા જમીનના ધોવાણનો પણ ભય ઊભો થયો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઈડીએ દાલમિયા સિમેન્ટ ઉપર કરી કાર્યવાહી. જ્યાં દોસ્તો અપ્રમાણસર સંપત્તિના કેસમાં કાર્યવાહી કરતા ઈડીએ દાલમિયા સિમેન્ટની 793 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. તો કડપા જિલ્લામાં 417 હેક્ટર ચૂનાના પથ્થરની ખરીદીમાં છેતરપિંડી થઈ હોવાના આરોપો છે. તો જગનમોહન રેડ્ડી ઉપર આ કૌભાંડ દ્વારા ગેરકાયદેસર રીતે લગભગ 150 કરોડ રૂપિયા કમાવાનો આરોપ પણ છે. તો આરોપ છે કે જગનમોહન રેડ્ડી સુધી પહોંચેલા પૈસામાંથી 55 કરોડ રૂપિયા હવાલાના રૂપમાં જગન સુધી પહોંચ્યા હતા. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ભાગેડુ મેહુલ ચોકસીને લઈને મોટા સમાચાર. જ્યાં દોસ્તો ભાગેડુ મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તો મુંબઈની એક ખાસ કોર્ટે ચોકસીને 2565 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. તો આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે FD તરીકે રાખવામાં આવશે, તો જેથી પીડિતોને તેમના પૈસા પરત મળી શકે. તો અત્યાર સુધીમાં ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતો
મિલકતોના વેચાણ દ્વારા પીડિતોને 125 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વિસાવદર અને કડીમાં ત્રિપાંખીયો જંગ થશે। જી હા દોસ્તો, ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં વિસાવદર અને કડીમાં ત્રિપાંખીયો જંગ થશે। તો વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે। તો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન રાષ્ટ્રીય સ્તરે જ છે। તો રાષ્ટ્રીય સ્તરે અમારું ઇન્ડિયા ગઠબંધન છે અને હવે રહેવાનું પણ છે। તો રાજ્યની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે પ્રમાણે નિર્ણય કરતા હોય છે।